રાજ્યમાં હથિયાર લઈને ફરતા લોકો માટે હર્ષભાઈ સંઘવીનું નિવેદન, વિઝિબલ રીતે હથિયાર લઈને ફરશો તો પછતાશો। આવા લોકોના લાયસન્સ રદ કરવાની પ્રક્રિયા ચાલી રહી છે। ગુજરાતમાં ચારેય દિશામાં પ્રક્રિયા ચાલી રહી હોવાનું તેમણે જણાવ્યું। કહ્યું કે વ્યાજખોરો સામે પણ કાર્યવાહી કરવામાં આવી રહી છે। વ્યાજખોરો સામે ગુજસીટોક સહિતના ગુના દાખલ કરાયા છે। જે કોઈ ગુનાઓમાં હોય, જે કોઈ બી પ્રકારે વિઝિબલ ગન લઈને ફરતા હોય અને કોઈ બી પ્રકારના વિડીયો બનાવવા, રીલ બનાવવી, આવા પ્રકારનો ઉપયોગ એને જો લાયસન્સના હથિયારનો કર્યો હોય તો એના લાયસન્સો રદ કરવાની પ્રક્રિયા આખા ગુજરાતભરમાં આપણે એક ચલાવી રહ્યા છે અને એ જ પ્રક્રિયા હેઠળ આ કામગીરી કરવામાં આવી છે અને આવનારા દિવસોમાં આખા રાજ્યમાં ચારેય દિશાઓમાં આ પ્રકારના લોકો પર કડકમાં કડક કાર્યવાહી કરીને સંપૂર્ણ લાયસન્સો વધુમાં વધુ રદ કરવા તે પ્રક્રિયામાં આપણે લોકો આગળ વધી રહ્યા છે। સર, પહેલી વખત કોઈ વ્યાજખોરની મિલકત જપ્ત કરવામાં આવી છે આખા રાજ્યમાં। મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં દેશના ઇતિહાસમાં સૌથી વધારે વ્યાજખોરો ઉપર સ્ટ્રાઇક કરવાનું કામ ગુજરાત પોલીસે છેલ્લા 2 વર્ષમાં કર્યું છે।